મિત્રો આજે આપણે જોવું છે આજનો લેક્ચર આપણે જોવું છે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન. હવે મિત્રો એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન એટલે શું? તો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન એટલે કે કોન્ક્રીટના યોગ્ય ઘટકો એટલે કે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, તો એડમિક્સચર કેવા પસંદ કરવા અને તેનું સાપેક્ષ પ્રમાણ એટલે કે ક્વોન્ટિટી કેટલા પ્રમાણમાં એટલે કે કેટલા કિલોગ્રામ લેવું તે નક્કી કરવું, જેથી બનતું કોન્ક્રીટ જરૂરી મિનિમમ સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી ધરાવતું હોય અને તેમજ સાથે સાથે કેવું હોય ઇકોનોમિકલ પણ. તો આ બધી વસ્તુઓ માટે આપણે શું જરૂર છે? કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન. ક્લિયર? તો ફરીથી એક મિત્રો આપણે સમજીએ તો કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન એટલે કે કોન્ક્રીટના યોગ્ય ઘટકો પસંદ કરવા અને તેમનું સાપેક્ષ પ્રમાણ નક્કી કરવું કે જેથી બનતું કોન્ક્રીટ કેવું હોય મિનિમમ સ્ટ્રેન્થ એન્ડ ડ્યુરેબિલિટી ધરાવતું હોય તેમજ ઇકોનોમિકલ હોય. કેવું હોય તો કે સ્ટ્રેન્થ એની સારી હોય અને ડ્યુરેબિલિટી જેવા પ્રતિરોધકતા સામે કેવું હોય સારી રીતે ટકતું હોય. વોટ ઇઝ અ ડ્યુરેબિલિટી? ડ્યુરેબિલિટી એટલે કે હવામાંના ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા એવા ઘણા બધા તત્વો કે જેની સામે તમારી સરફેસ શું થાય સ્ટ્રેન્થ પ્રોડ્યુસ કરે એટલે કે એને પ્રોટેક્ટ કરે. ધેટ ઇઝ અ ડ્યુરેબિલિટી. ક્લિયર? હવે વોટ ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ મિક્સ ડિઝાઇન? કે મિક્સ ડિઝાઇનના ઓબ્જેક્ટિવ કયા કે હેતુઓ કયા છે? મિક્સ ડિઝાઇન સર કે તમે ભણાવો છો એઝ પર 10260 ઉપરથી 262 ઉપરથી કે વોટર સિમેન્ટ એટલો લેવાનો, M20 ગ્રેડ લેવાનું, પણ શા માટે મિક્સ ડિઝાઇન શા માટે કરવી પડે? કયો એ પર્પસ છે? તો યાદ રાખજો તો કે કોન્ક્રીટનું મિનિમમ સ્ટ્રેન્થ પ્રાપ્ત કરવા, ઇકોનોમિકલ કરવા, કોન્ક્રીટને પ્લાસ્ટિક અવસ્થામાં જરૂરી વર્કેબિલિટી પ્રાપ્ત કરવા અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું રાખવા માટે આપણે એની મિક્સ ડિઝાઇન કરવી જરૂરી છે. હવે તમને યાદ રહેશે કે કોન્ક્રીટનો ખર્ચ તેની બે બાબતો પર આધાર રાખે. એક તો એનો મટીરિયલ ખર્ચ અને બીજું મજૂરી ખર્ચ એટલે કે વર્કમેનશીપ. ટોટલ આમ તમે જોવા જાવ એઝ પર કન્સ્ટ્રક્શન ફિલ્ડ માટે તમારે બે ખર્ચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મટીરિયલ કોસ્ટ એન્ડ સેકન્ડ મેન પાવર કોસ્ટ. આ બે વસ્તુને લીધે તમારું ડિપેન્ડ્સ થાય. હવે મજૂરીનો ખર્ચમાં તમારું ફોર્મ વર્ક, બેચિંગ, મિક્સિંગ, હેરફેર, ક્યોરિંગ આ બધું સમાવેશ થઈ જાય. ક્લિયર? પણ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન મુખ્ય ભાર કોન્ક્રીટમાં વપરાતા ઘટકોની ગુણવત્તા અને પ્રમાણ ઉપર કેન્દ્રિત કરવામાં આવે. પણ હવે આમાં જ આપણે કન્સિસ્ટન્સી ના રાખીએ, કન્સિસ્ટન્સી ના હોય તો શું થાય? તમારું મટીરિયલ બગડવાના ચાન્સીસ વધી જાય. તો આજના ચેપ્ટરમાં આપણે જોશું કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડ IS 10262 હવે તમને બધાને ટોટલ 3 કોડ દ્વારા થઈ શકે. એક IS 102621982 અને 2009 is a modified version. IS 23 SNT Handbook of Concrete Mix Design and the latest code IS 456 2060 the Code of Practice of RCC Design. આ 3 કોડના અનુસંધાન દ્વારા તમે પ્રોપર કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરી શકો. ક્લિયર? હવે મિત્રો પહેલાં તો એવું સમજવું છે કે નોમિનલ મિક્સ અને ડિઝાઇન મિક્સ આ બંનેમાં ફરક શું? હવે નોમિનલ મિક્સ એટલે કે કોઈપણ ગુણવત્તા નિયંત્રણ વિના અનુભવના આધારે સૂક્ષ્મ અને સ્થૂળ એગ્રીગેટના કદથી અને સિમેન્ટના વજનથી નક્કી કરેલા પ્રમાણવાળો કોન્ક્રીટ કે જે સામાન્ય કમ્પ્રેશન સ્ટ્રેન્થ એટલે કે પરંપરાગત રીતે જે આપણે બાંધકામો કરતા હોઈએ છીએ કન્વેન્શનલ તેમાં માટે વપરાય. તો આ કયો હોય? નોર્મલ મિક્સ. ક્લિયર? એટલે કે એઝ પર IS 456 2000માં દર્શાવેલ કુલ 15 ગ્રેડમાંથી M20 કે તેથી જે ઓછા ગ્રેડના જેટલા કોન્ક્રીટ છે એ બધા કેવા છે? નોમિનલ મિક્સ એટલે કે તમે કન્વેન્શનલ પર્પઝથી યુઝ કરી શકો. તો એમાં કયા કયા આવે? M5, M75, M10, M15, M20. હવે મિત્રો એક ખાસ એક યાદ રાખવું કે સર M5 અમે M5 લખીએ છીએ પણ M5 છે શું? તો ખાસ ઘણી વખત જીટીમાં પૂછાયેલું છે કે M5 નો મતલબ એટલે શું? તો યાદ રાખવું M એટલે કે મિક્સ, M એટલે કે મિક્સિંગ અને 5 મતલબ કે 5 એટલે કે એનું સામર્થ્ય, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એટલે કે એનો મતલબ કે તમે 15x15x15 સેન્ટીમીટર ક્યુબ બનાવો. હવે એ ક્યુબને 28 દિવસે જો તમે ટેસ્ટ કરો
તો એનું સ્ટ્રેસ, એની સ્ટ્રેન્થ કેટલી આવી જોઈએ? 5 ન્યૂટન પર mm સ્ક્વેર આવે તો એનો મતલબ કે ધેટ્સ કોન્ક્રીટ ઇઝ કોલ્ડ M5 ગ્રેડ ઓફ કોન્ક્રીટ. ક્લિયર થઈ ગયું? M5 એટલે શું? ઓકે. હવે આપણે વાત કરતા નોમિનલ મિક્સ અને ડિઝાઇન મિક્સ. હવે ડિઝાઇન મિક્સની વાત કરીએ તો સાઇડ ઉપર આપણે બાંધકામ વપરાનાર કોન્ક્રીટની ડિઝાઇન કરતી વખતે નક્કી કરેલા સામર્થ્ય, વર્કેબિલિટી, ટકાઉપણાને ધ્યાનમાં રાખી ગુણવત્તા નિયંત્રણ હેઠળ તૈયાર કરેલ કોન્ક્રીટ કે જે જરૂરી સામર્થ્ય, વર્કેબિલિટી ધરાવતો હોય તેને ડિઝાઇન મિક્સ કહીએ છીએ. હવે આજે આપણે સમજવું છે ડિઝાઇન મિક્સના કેટલા વિચ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ધ ચોઇસ ઓફ મિક્સ ડિઝાઇન. તો કે કયા ફેક્ટરો? એઝ પર IS 456 તમે જોઈ શકો તો કોન્ક્રીટનો ગ્રેડ કે વિચ ગ્રેડ M25, M50, M30, M60 કે કયા ગ્રેડનો તમારે મિક્સ ડિઝાઇન બનાવે. ટાઈપ્સ ઓફ સિમેન્ટ કે તમે કયો ટાઈપ્સનો સિમેન્ટ યુઝ કરો. તમે OPC 53 ગ્રેડ યુઝ કરો છો, તમે OPC 43 ગ્રેડ યુઝ કરો છો કે 33 ગ્રેડ યુઝ કરો. ધેટ્સ ઇટ ડિપેન્ડ્સ. એગ્રીગેટની મેક્સિમમ એન્ડ નોમિનલ સાઇઝ ઓફ એગ્રીગેટ કે વિચ સાઇઝ ઓફ એગ્રીગેટ શુડ બી યુઝડ ઇન અ કોન્ક્રીટ. વોટર સિમેન્ટ રેશિયો કે કયો વોટર સિમેન્ટ રેશિયો તમે યુઝ કરો છો. વર્કેબિલિટી કેટલી છે, ડ્યુરેબિલિટી કેટલી છે, એન્ડ ક્વોલિટી કંટ્રોલ. ધેટ્સ એ મેન ફેક્ટર ધેટ ઇન્ફ્લુઅન્સ ધ ચોઇસ ઓફ મિક્સ ડિઝાઇન. આ બધા કેવા છે? મેન પોઈન્ટ્સ છે કે જે તમારી ચોઇસ નક્કી કરવા એટલે કે મિક્સ ડિઝાઇનને નક્કી કરવા માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. ફરીથી એક વખત તો કોન્ક્રીટનું ગ્રેડ, ટાઈપ્સ ઓફ સિમેન્ટ, મેક્સિમમ નોમિનલ સાઇઝ ઓફ એગ્રીગેટ, મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો, વર્કેબિલિટી, ડ્યુરેબિલિટી એન્ડ ક્વોલિટી કંટ્રોલ. That are most important factor influencing the choice of mixed design. ક્લિયર? હવે સૌથી પહેલાં આપણે લઈએ કોન્ક્રીટનો ગ્રેડ. હવે કોન્ક્રીટનો ગ્રેડ એ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ આપે એની. હવે સૌથી પહેલાં સમજવું પડે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એટલે શું. હવે કોઈ બી કોન્ક્રીટ હોય તેની પોતાની એક લાક્ષણિકતા સ્ટ્રેન્થ આપતું હોય, એટલે કે ઓરિજિનલી એટલી સ્ટ્રેન્થ આપતું હોય. પણ આપણે જ્યારે મિક્સ ડિઝાઇન કરીએ છીએ ત્યારે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ IS 456 મુજબ કોન્ક્રીટનું લાક્ષણિક સામર્થ્ય એટલે કે એનું કોમ્પ્રેશન ટેસ્ટિંગ કે કોન્ક્રીટના ક્યુબના સામર્થ્યના પરિણામો પૈકી 5% કે તેથી વધુ પરિણામો નીચે ન આવતા હોય તો એવા કોન્ક્રીટને એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કહે. ફરીથી આપણે સમજીએ કે તમે લોકોએ ટોટલ 100 ક્યુબ બનાવ્યા. કેટલા? તો કે 15 બાય 15 બાય 15 સેન્ટીમીટર ક્યુબના 100 ક્યુબ તમે કાસ્ટ કર્યા. હવે 100 ક્યુબ કાસ્ટ કર્યા, બાય સપોઝ તમે M20 ગ્રેડના ક્યુબ કાસ્ટ કર્યા. એમાં એના ટેસ્ટિંગ કર્યા તમે કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનથી. હવે આ ટેસ્ટિંગ તમે કર્યા એમાંથી 5% જેટલા ક્યુબ એટલે કે ટોટલ કેટલા 100માંથી 5 ક્યુબ એવા હોવા જોઈએ, 5% કરતાં વધારે ક્યુબ જે તમારું 20 ન્યૂટન પર mm સ્ક્વેરની સ્ટ્રેન્થ કરતાં વધારે કે ઓછા એટલે કે ફ્લક્ચ્યુએશન ના આવવું જોઈએ. જો 5% કરતાં વધારેમાં ફ્લક્ચ્યુએશન આવે તો એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ તમારી 20 ન્યૂટન પર mm સ્ક્વેર ના થાય. પણ 5% કરતાં ઓછા આવે એટલે કે 2-3માં એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ આગળ પાછળ થાય, બાકીનાની સ્ટ્રેન્થ કેવી આવે? 20.2, 20.5, 20.3, 20.6, 20.7, 20.5, 20.3. તો કે ધેટ ઇઝ અ કન્સિસ્ટન્સી 20. ધેટ્સ કોન્ક્રીટ ઇઝ યુઝડ ઇન M20 ગ્રેડ ઓફ કોન્ક્રીટ. ધેટ સ્ટ્રેન્થ ઇઝ કોલ્ડ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ. ક્લિયર? હવે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કેવી રીતે મેઝર? તો કે ગુણવત્તા નિયંત્રણ માટે કોન્ક્રીટનું સરેરાશ લક્ષ એટલે કે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ આપણે લઈએ. હવે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ લેવા માટે તમને અહીંયા મેં શીખવાડ્યું. પહેલું આપણે જોઈએ તો કે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા FCK ફાઇન્ડ કરવું પડે. FCK ઇઝ ઇક્વલ ટુ T × S. અહીંયા હવે તમારે પાછા બે પોર્શન જોવા પડશે. T એટલે કે કોન્સ્ટન્ટ કે કેટલો કોન્સ્ટન્ટ લો છો, અને S ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન તમને IS 262માં પણ 10262માં પણ આપેલા છે અને IS 456માં પણ આપેલા છે, તો એની ઉપર તમે મિક્સ કરી શકો. સેકન્ડ, વિચ ટાઈપ્સ ઓફ સિમેન્ટ ટુ બી યુઝડ? તો કે જ્યાં મજબૂતી જરૂર હોય તો તમે પ્રીસ્ટ્રેસ રેલવે સ્લીપર બનાવો, હાઈ સ્ટ્રેન્થ પોર્ટલેન્ડ સિમેન્ટ યુઝ કરો. ઝડપથી કોન્ક્રીટની સામર્થ્યતા જોતી હોય તો તમે રોડ રિપેર અથવા રેપિડ હાર્ડિંગ સિમેન્ટ યુઝ કરો. હાઇડ્રેશન દ્વારા ઉત્પન્ન થતી ગરમી કે જે એને તમે મર્યાદિત કરવી હોય તો તમે માસ કોન્ક્રીટિંગ થતું હોય ત્યાં લો હેડ સિમેન્ટ યુઝ કરો. જો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લેસીસ આર ડિફરન્ટ સિમેન્ટ યુઝ, તો કે એને આપણે કન્સિડર કરવું પડે. એગ્રીગેટની મહત્તમ સાઇઝ, લઘુત્તમ વોટર સિમેન્ટ રેશિયો તમને બધાને ખબર છે.
તો કે એઝ પર IS 456 પ્રમાણે લઈ શકો. વર્કેબિલિટી, ડ્યુરેબિલિટી, ક્વોલિટી કંટ્રોલ. તો કે આ રીતે એક કોન્ક્રીટ બનાવવા માટે પહેલાં તમારા પગલાં લેવા પડે. ત્યારબાદ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની રીતો, એક મહત્વનો ક્વેશ્ચન કે કેટલી રીતો છે કોન્ક્રીટને મિક્સ ડિઝાઇન કરવાની. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન ઇન GTU કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરવાની રીતો કેટલી છે. તો કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરવાની રીતોમાં પહેલી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડ એઝ પર IS કોડ, અમેરિકન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એની ASI મેથડ, રોડ નોટ 4 મેથડ એટલે કે યુનાઇટેડ કિંગડમ મેથડ, ઇન્ડિયન રોડ કોંગ્રેસ 45 મેથડ, આર્બિટરી પ્રોપોઝન મેથડ, મેક્સિમમ ડેન્સિટી મેથડ, ફાઇનાન્સ મોડ્યુલસ મેથડ, સરફેસ એરિયા મેથડ, હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન મેથડ એન્ડ ડિઝાઇન બેઝડ ઓન ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ. તો કે ટોટલ આટલી રીતે તમે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન થઈ શકે. તો એમાંથી આજે આપણે વાત કરવી છે મિત્રો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડ. ક્લિયર? હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડમાં વાત કરીએ તો ધ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રિકમેન્ડેડ a set of procedure of design concrete mix mainly based on work done on national laboratory. The method give can be applied for both medium strength and high strength concrete. The procedure of concrete mix design need revision and this point of time the committee has been formed to look into matter of mix design. હવે તમને એક વસ્તુ કે મિક્સ ડિઝાઇનના કન્ટિન્યુઅસલી એનું કંઈક ને કંઈક અંશે ચેન્જીસ આવતા હોય છે, તો એને લીધે એના કંઈક ને કંઈક એના IS કોડમાં સ્પેસિફિકેશનમાં ચેન્જીસ આવતા રહેતા હોય છે. તો એના એઝ પર સ્પેસિફિકેશન તમારે કોડ પ્રોવિઝન રિવિઝન કરવું પડે, એને રિપીટેશન એનું નોલેજ લેવું પડે. ઓકે, હવે IS કોડમાં પહેલું સ્ટેપ 1 ડેટા ટુ બી કલેક્ટેડ. તો ડેટા કયા કયા લેવાનું? તો કે કેરેક્ટરિસ્ટિક્સ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ એટ 28 day, degree of workability is desired, limitation on water cement ratio, minimum cement content to ensure adequate durability, types and maximum size of aggregate to be used, and standard deviation S and compressive strength of concrete. આટલી વસ્તુને આપણે કલેક્ટેડ કરવો પડે ડેટા. કેટલો? તો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કઈ રાખવી છે, વર્કેબિલિટી, ડિગ્રી ઓફ વર્કેબિલિટી કેટલી લેવી છે, limitation of water cement ratio, quantity of cement and sand, types of maximum size of aggregate and standard deviation of compressive strength concrete. ક્લિયર? હવે સ્ટેપ 1, હવે ડેટા તમે કલેક્ટેડ કરી દીધા. તો કે ડેટા કયા કયા કલેક્ટ કર્યા? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન 7 માર્ક્સનો તમને GTUમાં પૂછાશે. ખાસ ગ્રેડ ઓફ ડેઝિગ્નેશન. તો હવે તમારે કયો ગ્રેડ બનાવવો છે? M30. ટાઈપ્સ ઓફ સિમેન્ટ OPC 43 ગ્રેડ, ફાઇન એગ્રીગેટ ઝોન 2, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ 3.15, ફાઇન એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી 2.61, કોર્સ એગ્રીગેટ કે જે 20 mm ના યુઝ થાય છે એની 2.65, જે ગ્રીડ કપચી તરીકે, એટલે કે ફાઇન કોર્સ એગ્રીગેટ 10 mm જે યુઝ થાય છે ગ્રીડ તરીકે, ધેટ ઇઝ 2.66. તો આ ડેટા તમે કલેક્ટ કર્યા. ત્યારબાદ નેક્સ્ટ પહેલું સ્ટેપ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ. હવે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ એઝ પર એકોર્ડિંગ ટુ IS 456 2000 and IS 1343/80 characteristic strength is defines the value which not more than, હમણાં જ મેં કીધું, which not more than 5% of result are accepted to fail in case of the target mean strength of concrete. ક્લિયર? હવે અહીંયા તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધું છે. હવે અહીંયા તમને કયો કોન્ક્રીટ બનાવવાનો છે? M30. M30 માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું આવશે તમારું? 5. ક્લિયર? તો અહીંયા લખેલું છે S સ્ટાન્ડર્ડ ડેવિએશન 5, K યાની કે કોન્સ્ટન્ટ ઇઝ 1.65 એન્ડ તમે કેટલા કઈ સાઇઝનો કોન્ક્રીટ બનાવો છો? M30. તો કે અહીંયા 30. ટોટલ 30 પ્લસ 1.65 ઇન્ટુ 5, તો ટોટલ FM ઇઝ 38.25 ન્યૂટન પર mm². ક્લિયર? તો આ તમારું સ્ટેપ 1 થયું. કયું? ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ. સ્ટેપ નંબર 1 એન્ડ લેટર ધેન સ્ટેપ નંબર 2 કે તમે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ કેટલી આવી તમારી? 38.25. નેક્સ્ટ વોટર સિમેન્ટ રેશિયો. સિલેક્શન ઓફ water content ratio is considered from the specified table number 5 as per IS 456. The desired exposure condition,
preliminary water cement ratio that has been to further check for limiting value ensuring durability. હવે અત્યારે તમને કઈ કન્ડિશન કીધી છે તો અહીંયા જોવાનું, કોઈ કન્ડિશન કીધેલી જ નથી. ઓકે, તો અહીંયા એક્સપોઝર કન્ડિશન આપણે અત્યારે લઈએ એક્સ્ટ્રીમ. તો એક્સ્ટ્રીમ કન્ડિશન માટે તમને મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલું છે 360, મેક્સિમમ ફ્રી વોટર સિમેન્ટ રેશિયો 0.40 અને મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ M40. ક્લિયર? તો આપણે એને કન્સિડર કરીએ. કેલ્ક્યુલેશન ઓફ વોટર કન્ટેન્ટ એઝ પર 2009 LO use of water reducer and super plasticizer and also specifies alteration in water content accordingly. Further, the water adjustment was specified in terms of variation of compaction factor in order version, whereas same has been remolded in the term of slump plus 3% of every 25 mm slump over 50 mm રિવાઇઝ 1. હવે તમે એક રિવાઇઝ કરો. તમારે અત્યારે કોન્ક્રીટ એગ્રીગેટની સાઇઝ કેટલી છે 20 mm, તો એનું મેક્સિમમ વોટર કન્ટેન્ટ કેટલું આવશે 189. બાય સપોઝ જો તમે 10 mm નું એગ્રીગેટ લીધું હોય તો તમારું કેટલું આવશે 208. પણ અત્યારે આપણે નોમિનલ મેક્સિમમ સાઇઝ કેટલી લીધી છે 20, તો એનું કેટલું આવશે મેક્સિમમ વોટર કન્ટેન્ટ 189. નેક્સ્ટ સિમેન્ટ કન્ટેન્ટ. હવે તમને વોટર કન્ટેન્ટ ઓલરેડી આપી દીધું 189, તમે ફાઇન કર્યું મિત્રો આની ઉપરથી. તો હવે તમને સિમેન્ટ કન્ટેન્ટ સ્ટેપ નંબર 5 ફાઇન કરતા આવડી જાય. તો વોટર સિમેન્ટ રેશિયો આપણે કેટલો રાખવાનો છે પર્સન્ટેજ વાઇઝ 0.4, કે જે આપણે સ્ટેપ નંબર જોયું કે 0.40 આપણે કન્સિડર કરવું છે વોટર સિમેન્ટ રેશિયો. પછી એનું વોટર કન્ટેન્ટ આપણે ફાઇન કર્યું શેના ઉપરથી 10262 ઉપરથી. ત્યારબાદ આપણને સિમેન્ટ કન્ટેન્ટ મળે. સિમેન્ટ કન્ટેન્ટ એટલે કે 189 ડિવાઇડેડ બાય વોટર અપોન સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ તમારું પર્સન્ટેજ. તો તમારે અત્યારે શું ફાઇન કરવું છે સિમેન્ટ, તો સિમેન્ટને તમે સામે લઈ જાઓ તો વોટર કન્ટેન્ટ ડિવાઇડેડ બાય percentage of water cement ratio. તો સિમેન્ટ કન્ટેન્ટ તમને કેટલા આવ્યા 475 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે વિચ ઇઝ મોર દેન 36 કિલોગ્રામ એઝ પર ધ ટેબલ નંબર 5 IS 456. હવે તમે જે ટેબલ નંબર 456 લીધું એમાં તમારે જોવાનું કે તમે જે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલા હતા 360, એની કરતાં તમે જે અત્યારે સિમેન્ટ કન્ટેન્ટ લો છો એ કેટલા આવે છે 360 કરતાં વધારે છે, ઇટ્સ ઓકે, પણ 360 કરતાં ઓછા હોવા જોઈએ નહીં. નેક્સ્ટ વેટ ઓફ કોર્સ એગ્રીગેટ. હવે વેટ ઓફ કોર્સ એગ્રીગેટ માટે કેલ્ક્યુલેશન ઓફ કોર્સ એગ્રીગેટ પ્રોપોઝન ફોર ધ ડિઝાયર્ડ વર્કેબિલિટી, ધ ક્વોન્ટિટી ઓફ મિક્સ વોટર પર યુનિટ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ એન્ડ ધ રેશિયો ઓફ કોર્સ એગ્રીગેટ ટુ ટોટલ એગ્રીગેટ બાય એબ્સોલ્યુટ વોલ્યુમ આર એસ્ટિમેટેડ ફ્રોમ ટેબલ 3. હવે 20 mm છે, તો હવે અત્યારે તમને ઝોન કયું આપેલું છે ડેટામાં જોવાનું કે અત્યારે તમને ઝોન 2 કીધેલું છે. તો ઝોન 2 માટે તમારે કેટલું લેવાનું 0.62% વેટ ઓફ કોર્સ એગ્રીગેટ. ક્લિયર? તો હવે વેટ ઓફ કોર્સ એગ્રીગેટ આ ઇક્વેશન ખાસ યાદ રાખવું પડશે. V ઇઝ ઇક્વલ ટુ W C અપોન SC પ્લસ 1 અપોન P CA અપોન SCA ઇન્ટુ 1 અપોન 1000. હવે આમાં આપણે જોઈએ તો કે જે W છે એને કહેવાય માસ ઓફ વોટર પર મીટર ક્યુબ ઓફ કોન્ક્રીટ. C ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સિમેન્ટ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઓફ કોન્ક્રીટ. SC સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ. P ઇઝ ઇક્વલ ટુ રેશિયો ઓફ ફાઇન એગ્રીગેટ ટુ ટોટલ એગ્રીગેટ. FA એટલે તમારું શું થશે CA માસ ઓફ ફાઇન એગ્રીગેટ પર મીટર ક્યુબ ઓફ કોન્ક્રીટ. SCA એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ. તો એના તમે હવે તમને ઇન્ટ્રાપેડ, હવે ટેબલ નંબર 3 10262 ઉપરથી તમને એક ટેબલ જોવા મળશે. એમાં તમારે લખેલું હશે જો તમે એગ્રીગેટની સાઇઝ 20 mm રાખી હોય તો એમાં ઇન્ટ્રાપેડ તમારે 2% કરવી પડશે. હવે એના ઉપરથી તમને વોલ્યુમ મળી જાય તો કે 1 - 0.02. ટોટલ વોટર કન્ટેન્ટ 189, સિમેન્ટ કન્ટેન્ટ 475, એની સ્પેસિફિક ગ્રેવિટી સિમેન્ટની સ્પેસિફિક 3.15, 1 અપોન P કેટલું લેવાનું 0.62 ઝોન 2 માટે. કોર્સ એગ્રીગેટ તમારે ફાઇન કરવા છે, એની ડેન્સિટી 2.65 ઇન્ટુ 1 અપોન 1000. તો તમે એનું કેલ્ક્યુલેશન કરો તો તમને વેટ ઓફ કોર્સ એગ્રીગેટ મળે કિલોગ્રામ પર મીટર ક્યુબ. સેમ ઇઝ સ્ટેપ 7 વેટ ઓફ ફાઇન એગ્રીગેટ. તો વેટ ઓફ ફાઇન એગ્રીગેટ યાદ રાખવાનું કે જે કોર્સ 1 - P, ખાલી ઇક્વેશન અહીંયા ચેન્જ થશે, બાકીનું સેમ ઇઝ ઇટ ઇઝ તમે લખો તો તમને ફાઇન એગ્રીગેટ મળે. કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ કોર્સ એગ્રીગેટ ફ્રેક્શન, તો ફ્રેક્શન તમારે લેવાના છે.
આ ફ્રેક્શન ઉપરથી તમને ફાઇનલાઇઝ પ્રપોઝલ મળશે. તો કે સિમેન્ટ કેટલી લીધી, ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, વોટર કન્ટેન્ટ એન્ડ કેમિકલ, એનો રેશિયો કયો લીધો તો તમને રેશિયો મળશે. તો 475 1, તો આ માટે કેટલું 1.33, 1052 ડિવાઇડેડ બાય 475 2.21 અને 189 ડિવાઇડેડ બાય 405 તો 0.40. તો એનો રેશિયો મળશે. અને 1 બેગ ઓફ સિમેન્ટ માટે તમારે કેટલું આવશે તો એની ઉપરથી તમે ફાઇન કરી શકો. તો આ હતું તમારું એઝ પર IS કોડ પ્રમાણે મિક્સ ડિઝાઇન. ક્લિયર. હવે ઘણી વખત તમારે એડજસ્ટમેન્ટ ફિલ્ડ કન્ડિશન પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવું પડે. તો વેટ ઓફ ફાઇન એગ્રીગેટ, હવે તમારે એગ્રીગેટ હેઝ બીન સરફેસ મોઇસ્ચર 2% હોય તો તમારે 634 પ્લસ 2/100 ઇન્ટુ 634 કરો એટલે 643 કિલોગ્રામ પર મીટર ક્યુબ આવે. તો એ તમે લઈ શકો. નેક્સ્ટ, કોર્સ એગ્રીગેટ એબ્ઝોર્બ 1% ઓફ વોટર, કે 1% ઓફ વોટર શું કરે છે, કોર્સ એગ્રીગેટ એબ્ઝોર્બ કરે એટલે કે ચૂસે પાણી, એટલે પાણીને શું થાય અંદર ચૂસવાની એની પ્રક્રિયા તો પાણીને અંદર શોષે, તો એના લીધે 1%ને શું કરો, ડિડક્ટ કરો, તો ટોટલ તમારું 1041.5 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ફાઇનલ ડિઝાઇન પ્રપોઝલ તમારું શું આવશે તો એઝ પર જે તમે કોર્સ અને ફાઇનમાં ચેન્જીસ કર્યું એ ચેન્જીસ લઈને તમે ફાઇનલ તમારું પ્રપોઝલ આવશે. ક્લિયર. તો આ સાથે મિત્રો આજે આપણે જોયું એઝ પર IS સ્પેસિફિકેશન કોડ પ્રમાણે આપણે મિક્સ ડિઝાઇન કરી. તો મિક્સ ડિઝાઇનના સ્ટેપ ફાઇનલી ઘણી વખત તમને GTUની એક્ઝામમાં પૂછાયેલા છે. વિચ સ્ટેપ શુડ બી કન્ડક્ટેડ ડ્યુરિંગ ધ મિક્સ ડિઝાઇન. તો પહેલું ડેટા કલેક્ટેડ કરો. સ્ટેપ 2, હવે સ્ટેપ 1 ડેટા કલેક્ટેડ થઈ ગયા પછી એને ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ ફાઇન્ડ કરો. ત્યારબાદ વોટર સિમેન્ટ રેશિયો ફાઇન્ડ કરો. થર્ડ વન ઇઝ કેલ્ક્યુલેશન ઓફ વોટર કન્ટેન્ટ, સિમેન્ટ કન્ટેન્ટ. સ્ટેપ 6 વેટ ઓફ કોર્સ એગ્રીગેટ. સ્ટેપ 6 વેટ ઓફ કોર્સ એગ્રીગેટ એન્ડ સ્ટેપ 7 વેટ ઓફ ફાઇન એગ્રીગેટ. સ્ટેપ 8 કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ કોર્સ એગ્રીગેટ ફ્રેક્શન ફાઇન્ડ કરો. પ્રપોઝલ લો, એડજસ્ટમેન્ટ ચેન્જ કરો અને ફાઇનલ ડિઝાઇન પ્રપોઝલ. તો આ રીતે તમારી એઝ પર IS 10262 ઉપરથી તમારી મિક્સ ડિઝાઇન પ્રિપેર થાય. તો મિત્રો ખાસ આ લેક્ચરને સંપૂર્ણતઃ શાંતિથી સાંભળજો. કોઈ ક્વેરી હોય તો મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરજો. આ લેક્ચર દ્વારા તમને મિક્સ ડિઝાઇન વિશે સંપૂર્ણતઃ નોલેજ પ્રાપ્ત થશે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.